યસ, તો આપણે ચર્ચા કરતા હતા વિધેયના આલેખો. એમાં છેલ્લે આપણે આલેખ જોયો તો એફ આરથી આર એફએક્સ બરાબર 1/x આમનો આલેખ જોયો હતો. હવે નેક્સ્ટ આપણે એક આલેખ જોઈએ છે માનાંક વિધેય, અને એક આ વિધેય પણ આપણા માટે નવું છે અને એનો આલેખ પણ આપણે જોઈએ. માનાંક વિધેય તો કે એફ આરથી આર એફએક્સ બરાબર આ સંકેત છે બે લાઈન, બે ઊભી લાઈનની વચ્ચે એક્સ, તો કે એફએક્સ બરાબર, અને આપણે વાંચીશું માનાંક એક્સ, તો એફએક્સ બરાબર માનાંક એક્સ. પણ આની વ્યાખ્યા શું? આનો મતલબ શું? બે લાઈનની વચ્ચે એક્સ, બે ઊભા લીટાની વચ્ચે એક્સ, એનો મતલબ શું? તો કે પહેલાં તો આ જે એક્સ ક્યાંથી આવતો હશે? તો કે આરમાંથી. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. તો આ વાસ્તવિક સંખ્યા કેવી હોય? તમે જો આરમાંથી, આ જો આપણો વાસ્તવિક સંખ્યા રેખા આર છે, તો આ 0 છે, આ બાજુ ધન વાસ્તવિક સંખ્યાઓ હશે, બધી પોઝિટિવ, અને આ બાજુ ઋણ વાસ્તવિક સંખ્યાઓ હશે. તો આ એક્સ કેવો હોઈ શકે? 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, અથવા ઋણ પણ હોઈ શકે. તો આની વ્યાખ્યા આપણે આમ આપીએ છીએ. જો આ એક્સની કિંમત 0 કે 0 કરતાં મોટી હોય તો આની કિંમત થશે એક્સ, એટલે એની એજ. પણ જો આ એક્સની કિંમત ઋણ હોય, એટલે કે સ્ટ્રિક્ટલી લેસ ધેન 0, ચુસ્ત 0 કરતાં, એક્સ એ 0 કરતાં ચુસ્ત નાના હોય, તો એની કિંમત થશે આ એક્સ પણ વધારાની આગળ માઇનસ સાઇન, એક્સની આગળ વધારાની એક માઇનસ સાઇન. તો આ રીતે માનાંકની વ્યાખ્યા આપવામાં આવે છે. તો એફ આરથી આર એફએક્સ બરાબર આ દ્વારા વ્યાખ્યાયિત વિધેયને માનાંક વિધેય કહે છે. ચલો હવે આ વિધેય જે છે એની અમુક કિંમતો શોધીએ, એટલે વધારે આની વ્યાખ્યા ક્લિયર થશે. ધારો કે મારે એફ ઓફ 3ની કિંમત શોધવી છે. એફ ઓફ 3 એટલે કે માનાંકમાં 3. તો આ વ્યાખ્યા આપણે જોઈ એપ્લાય કરીએ અહીંયા. તો અહીંયા જે માનાંકની અંદર જે એક્સ છે એ જો 0 કે 0 કરતાં મોટા હોય તો આની કિંમત અહીંયા માનાંકમાં જે છે એની એજ આવે છે. તો અહીંયા આપણે જોવાનું, અહીંયા એક્સ બરાબર કેટલા છે? 3. તો 3 કેવા આવશે? 3 આ થાય કે આ થાય? તો કે આપણને ખબર છે 3 કેવા છે? 0 કે 0 કરતાં મોટા કહેવાય. તો આની કિંમત શું થશે? અહીંયા જે છે એજ, એટલે કે 3 ના 3 જ. હવે એફએક્સ બરાબર, હવે એફ ઓફ દાખલા કે હું -5 શોધવા છે, તો શું થશે? માનાંકમાં -5. તો અહીંયા જોવાનું, આ જે એક્સ છે એ કેવા છે? તો -5 કેવા છે? તો કે એ તો ઋણ કહેવાય, લેસ ધેન 0 છે, એટલે આ કેસ બન્યો. તો શું કહે છે? એફએક્સની કિંમત શું થાય છે? તો કે આ જે માનાંકની અંદર જે છે એ તો મૂકવાના, પણ આગળ એક વધારાની સાઇન. તો અહીંયા એક્સ તરીકે કેટલા છે? -5. તો આના બરાબર શું થશે? -5 તો ખરા, પણ આગળ એક વધારાની માઇનસ સાઇન, એટલે આ શું થઈ ગયું? માઇનસ માઇનસ પ્લસ, એટલે 5. એટલે આમ જોવા જાઓ તો માનાંકમાં એફ ઓફ -5 બરાબર માનાંકમાં -5 બરાબર ફાઇનલ જવાબ આવ્યો 5, અને 3 હતા તો 3 જ આવ્યો હતો. હવે ધારો કે આવું કંઈક છે, એફ ઓફ -2.3, તો શું થશે? તો કે આ -2.3 જે છે એને તો ઋણ કહેવાય. તો ઋણ હોય તો શું થાય? તો કે જે એક્સ તરીકે -2.3 છે, તો માનાંકમાં -2.3, એટલે કે -2.3 તો ખરા જ, પણ આગળ એક વધારાની માઇનસ સાઇન, એટલે થઈ ગયા +2.3. તો માનાંક શું કરે? ધન હોય એને તો ધન રાખે છે, પણ ઋણ હોય એને પણ ધન બનાવી દે છે, રફલી સ્પીકિંગ. રફલી આપણે જોવા જઈએ તો. અને જો અહીંથી પણ ખ્યાલ આવે છે, એક્સ જો 0 કે 0 કરતાં મોટા હોય તો એક્સ, એટલે આ કિંમત ધન જ થઈ. પણ જો એક્સ ઋણ હોય તો વધારાની આગળ એક માઇનસ સાઇન હોય. એક્સ પોતે ઋણ છે ને આગળ એક માઇનસ, એટલે એ ઋણ સંખ્યાની આગળ જો હજી એક માઇનસ લગાડવામાં આવે, એટલે કે ઋણની વિરોધી સંખ્યા શું થઈ ગઈ? ધન થઈ ગઈ. હા, 0 હોય તો શું? તો એફ ઓફ 0 એટલે કે માનાંકમાં 0, તો શું કહે છે? આ 0 કેવા કહેવાય? તો કે 0 તો શું થયું? 0 એ 0 કે 0 કરતાં મોટા કહેવાય, એટલે આ કેટેગરીમાં આવ્યું. તો એમાં તો શું હોય?
એક્સ હોય તો એક્સ જ, તો અહીંયા 0 છે તો 0 જ, રાઈટ. એટલે કોઈ પણ ધન સંખ્યા અથવા 0નો માનાંક એની એ જ સંખ્યા મળે, પણ ઋણ સંખ્યા હોય તો એનો માનાંક શું થઈ જાય છે? ધન સંખ્યા થઈ જાય છે. જો અહીંયા -5 હતા તો એના +5 થઈ ગયા, -2.3 હતા માનાંકમાં તો એના +2.3 થઈ ગયા. તો એ માનાંક પ્લસ કરી નાખે છે, પણ એ પ્લસ કઈ રીતના કરે છે એ આ વ્યાખ્યા પ્રમાણે કરે છે. તો આ વાત થઈ માનાંક વિધેયની. હવે આપણે આનો આલેખ જોઈએ, તો આલેખ શું મળશે? લેટ અસ સી. તો અહીંયા હું ધારો કે એક્સની કિંમતો લઉં છું અને અહીંયા fx બરાબર માનાંક x. હવે ધારો કે આ 0 છે, આ 1 છે, 2 છે, 3 છે એન્ડ સો ઓન, -1, -2 એન્ડ સો ઓન, -3. તો માનાંક 0 શું થશે? 0. 1 નો માનાંક 1, 2 નો માનાંક 2, 3 નો માનાંક 3, -1 નો માનાંક 1, -2 નો માનાંક +2, -3 નો માનાંક +3. ઓકે, તો એવી રીતના હજુ આગળ 3થી આગળ, -3થી નાના, એ બધી કિંમતો પણ શોધી શકીએ. પણ જો આટલી કિંમતો લઈ અને જો આલેખ દોરવાની ટ્રાય કરું તો શું થશે? આ છે તમારો R, આ છે R, x અક્ષ અને y અક્ષ બંને થયા તમારા R. ઓકે, તો આ છે 0, 1, 2, 3, -1, -2, -3, 1, 2, 3, 4. હવે 0 આગળ કિંમત મળે છે 0, એટલે 0 પાસે તો 0 જ આ બિંદુ. 1 આગળ કિંમત મળે છે 1, તો 1 પાસે 1 એટલે આ થયું. 2 આગળ કિંમત મળે છે 2, તો 2 આગળ 2, રાઈટ. 3 આગળ કિંમત મળે છે 3, 3 આગળ 3, એ રીતના 4 આગળ 4 એન્ડ સો ઓન આમ મળતી જશે. -1 આગળ કિંમત મળે છે +1, એટલે -1 આગળ +1, -2 આગળ +2, એટલે આ થઈ -2 આગળ +2, -3 આગળ +3, એટલે આ બિંદુ થયું, રાઈટ. તો હવે આ બધા બિંદુને જોડી દઈએ આપણે. તો અહીંથી આ એક સીધી રેખામાં જ છે, જુઓ, એટલે આમ, અને આ પણ આ બધા સીધી એક જ રેખા ઉપર આવે છે, એટલે આમ. તો આ થયો તમારો માનાંક એક્સનો આલેખ. આ છે તમારો fx બરાબર માનાંક એક્સ વિધેયનો આલેખ થયો. આ વી શેપનો, કે જ્યાં 0 આગળ એક શાર્પ કોર્નર બને છે, વીની અણી બને છે ત્યાં. તો આ માનાંક એક્સની વાત થઈ. હવે આ જે માનાંક એક્સનો પ્રદેશ, એટલે કે માનાંક વિધેયનો પ્રદેશ શું થશે? માનાંક વિધેયનો પ્રદેશ શું થશે? તો કે તો R, આખા R પર વ્યાખ્યાયિત છે. એનો સહપ્રદેશ છે R, અને એનો વિસ્તાર શું થશે? તો કે એ y અક્ષ પરની કઈ કિંમતો ધારણ કરે છે? તો એ 0 કે 0 કરતાં ઉપરની કિંમતો જ ધારણ કરે છે, એક પણ ઋણ કિંમત ધારણ કરતું નથી. એટલે વિસ્તાર થશે તમારો ક્લોઝ ઇન્ટરવલ 0 થી અનંત, ઇન્ફાઇનિટી. તો આ થયો તમારો વિસ્તાર માનાંક વિધેયનો. અને આ એક ખૂબ જ ઉપયોગી ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, અને આ વારે ઘડીએ મેથેમેટિક્સમાં આવતું રહેશે, માનાંક વિધેય. આગળ જતાં આપણે આની પણ ચર્ચા કરશું
fx બરાબર માનાંક x માઇનસ 1 આ શું થાય આની પણ ચર્ચા કરશું, એના પણ આલેખો દોરશું, પણ અત્યારે આપણે આના પૂરતું સીમિત રાખીએ છીએ, રાઈટ. ચલો અચ્છા, હવે મને એક આ આપણે કરીએ જોઈએ કે x માઇનસ 3 માનાંકમાં x માઇનસ 3 વત્તા x પ્લસ 7 આ મને fx આપ્યું હોય, ધારો કે આ fx છે, આ fx ને અત્યારે હવે કંઈ લેવા દેવા નથી, આ જસ્ટ ખાલી એક એમનો જસ્ટ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ છીએ. તો આ f ઓફ -9 ની કિંમત શું થશે? f ઓફ -9 શું થશે? તો કે આ થશે -9 -3 પ્લસ માનાંકમાં -9 પ્લસ 7 એટલે આ શું થયું 9 10 11 12 એટલે માનાંકમાં -12 વત્તા -2 એટલે -2 માનાંકમાં, તો -12 નો માનાંક થાય +12 અને -2 નો માનાંક થશે +2, પ્લસના પ્લસ અને -2 નો માનાંક +2 એટલે 12 ને 2 14. તો જો મારું fx આ હોય તો એમની -9 આગળ કિંમત મને મળી 14. તો આ ટાઈપની કિંમતો આપણે શોધવાની જરૂર પડશે આગળ જતાં. ઓકે, તો આ હતું તમારું માનાંક વિધેય. હજુ એક બીજા વિધેયની ચર્ચા કરીએ. નેક્સ્ટ વિધેય છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય, યસ, માનાંક વિધેયને ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ, રાઈટ, મોડ્યુલસ ફંક્શન. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ ચિહ્ન વિધેય અને એને ઇંગ્લિશમાં કહેવાય છે સિગ્નમ ફંક્શન. સિગ્નમ ફંક્શન. તો એમની વ્યાખ્યા શું છે? તો કે એમનો પણ એ સિગ્નમ ફંક્શન છે એ પણ f r થી r દ્વારા fx બરાબર 1, જો x 0 કરતાં મોટા હોય તો 1, x 0 હોય તો 0 અને x જો ઋણ હોય તો -1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેય એટલા માટે કારણ કે તમે જો એક નિશાની જેવું કંઈક આપો છો, ધન હોય તો 1, 1 એક નિશાની જેવું કામ કરે છે, 0 હોય તો 0 અને ઋણ હોય તો -1. હવે કોઈ પણ ધન સંખ્યા લઈ લો તો કિંમત 1, કોઈ પણ ઋણ સંખ્યા લઈ લો તો કિંમત -1, એટલે કંઈક તમે નિશાની જેવું આપી દીધું કે આની પાસે નિશાની 1 છે એનો મતલબ કે ધન સંખ્યા છે, આની પાસે નિશાની -1 છે મતલબ કે એ ઋણ સંખ્યા છે, 0 છે એનો મતલબ કે 0 છે, એટલે એવું કંઈક નામ ચિહ્ન જેવું દેખાય છે એટલે આપણે એને કહીએ છીએ ચિહ્ન વિધેય. તો આ ચિહ્ન વિધેયમાં શું થશે? ધારો કે આપણે આની જ કિંમતો શોધીએ આપણે તો શું થાય, લેટ અસ સી. ચલો, 0 આગળ કિંમત 0, 1 આગળ તો કે તો ધન છે એટલે 1, 2 ધન છે એટલે 1, 3 ધન છે એટલે 1, -1 ઋણ છે એટલે -1, -2 ઋણ છે એટલે -1, -3 ઋણ છે એટલે -1. તો ચિહ્ન વિધેયમાં 3 જ કિંમતો મળશે, કા 1 કા 0 ને કા -1. ધન હોય તો 1, ઋણ હોય તો -1 અને 0 હોય તો 0. તો આનો આલેખ જોઈએ, આલેખ શું થશે? આ વાસ્તવિક સંખ્યા રેખા r છે, yx પણ આપણી r, yx ઉપર પણ r લઈએ વાસ્તવિક સંખ્યાઓ. તો જુઓ આ 0 છે, 1 2 3 એન્ડ સો ઓન. આ છે -1 -2 -3 એન્ડ સો ઓન. ધારો કે અહીંયા આપણી આગળ 1 છે અને આપણી આગળ અહીંયા 2 છે, -1 છે. તો 0 આગળ કિંમત 0 છે એટલે 0 પાસે 0 એટલે આને આપણે ડાર્ક કરી દઈએ. પછી 0 ની બાજુમાં કોઈ 0.1 લઈશ તો ત્યાં કિંમત મળશે મને 1. 0.2 આગળ કિંમત મળશે 1, 0.3 આગળ 1, 0.4 આગળ 1 એન્ડ સો ઓન. 1 આગળ કિંમત 1, 1.1 આગળ 1, 1.2 આગળ 1, 1.3 આગળ 1 એન્ડ સો ઓન. મતલબ કે તમને આવી રીતના એક રેખા મળી ગઈ આખી. આમ બધી જ ધન પાસે હા 0 પાસે 1 નથી એટલે અહીંથી હું આ 1 પાસે એક હોલો સર્કલ કરું છું, આમ આમ. એટલે ત્યાં એવું બતાવે છે 0 પાસે 0 છે ત્યાં આપણે ડાર્ક કર્યું અને 0 પાસે 1 નથી એટલે એ પોઈન્ટ મેં અહીંયાથી કાઢી લીધો, પણ બાકીના બધા જ
બિંદુઓ પાસે, એટલે કે ધન એક્સની ધન કિંમતો હોય તો ત્યાં કિંમત તો મને 1 જ મળે છે, એટલે આવી આખી એક લાઈન મળી જુઓ. એ જો આમ અનંત સુધી જાય છે. એવી રીતના આ બાજુ ઋણ સંખ્યાઓ છે, તો 0 પાસે -1 નથી, એટલે અહીંથી હું આ પોઈન્ટ કાઢી નાખું છું, પણ 0 થી નાની કોઈ પણ સંખ્યા લઈશ તો ત્યાં કિંમત મને -1 જ મળે છે, આમ રાઈટ. તો મને શું મળ્યું? આવી રીતના આમ લાઈન મળી. તો આ થયો ચિહ્ન વિધેયનો આલેખ થયો, કે જેને કહેવાય છે સિગ્નમ ફંક્શન. તો આ ચિહ્ન વિધેયનો પ્રદેશ શું થશે? પ્રદેશ R છે, સહપ્રદેશ R છે, અને કઈ કઈ કિંમતો ધારણ કરે છે? તો એ માત્ર 3 જ કિંમતો, 1, 0 અને -1. માનાંક વિધેય શું હતું? 0 કે 0 કરતાં ઉપરની બધી જ કિંમતો ધારણ કરતું હતું. જ્યારે અહીંયા એ 0, 1 અને -1, મતલબ કે જો તમે અહીંથી મેં જે પેલી બેટરીવાળી વાત કરી હતી, ટોર્ચ, તમે અહીંથી એમ ટોર્ચ મારશો અહીંયા અને આલેખ ઉપર, રાઈટ, તો એ કેટલો ભાગ y અક્ષનો કેટલો ભાગ કવર થશે? તો કે આ રેને કારણે 1 તમારું ડાર્ક થઈ જશે, પછી આ 0 કિંમત અહીંયા ધારણ કરે છે, જુઓ અહીંયા, એટલે આ એક ડાર્ક રહેશે, અને એક આ બાજુથી તમે ટોર્ચ મારશો, રાઈટ, ટોર્ચ મારો એટલે આ લાઈનને કારણે આ પોઈન્ટ તમારો ડાર્ક રહેશે, એટલે -1, 0 અને 1. તો વિસ્તાર શું થઈ ગયો? -1, 0 અને 1, 3 જ કિંમતો ધારણ કરે છે. તો આ થયું તમારું ચિહ્ન વિધેય. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે મેથેમેટિક્સમાં. તો પહેલું જોયું આપણે એક માનાંક વિધેય, પછી આ જોયું આપણે ચિહ્ન વિધેય. અને નેક્સ્ટ એક આપણે ઇમ્પોર્ટન્ટ ફંક્શન જોઈએ છીએ, મહત્તમ પૂર્ણાંક વિધેય. અચ્છા, જો આ ચિહ્ન વિધેય જે હતું ને, ચિહ્ન વિધેયને આવી રીતના પણ વ્યાખ્યાયિત કરી શકો. તો એને રિમાર્ક તરીકે જ લખો ને, ચલો ને, રિમાર્ક. આ કદાચ બુકમાં નથી આપેલું, પણ આપણે લખો, આપણે આગળ જતાં પ્રોબ્લેમ સોલ્વિંગમાં કામ લાગશે. કે ચિહ્ન વિધેયને એટલે કે f R થી R fx બરાબર બે રીતે. જો x શૂન્ય નથી તો માનાંક xના છેદમાં માનાંક x, અને જો x 0 હોય તો 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયને ચિહ્ન વિધેય કહે છે. જુઓ, આપણે ચિહ્ન વિધેય તો 1, -1 અને 0 વાળું વ્યાખ્યાયિત કર્યું હતું. આ તો કંઈક નવું આવ્યું. તો કેવી રીતના? જુઓ, આ એ જ છે. જો આને સિમ્પ્લિફાઈ કરું છું, સી આજે એક્સના છેદમાં માનાંક x છે, ક્યારે x 0 ના હોય તો, કારણ કે x જો 0 હોય તો xનો માનાંક 0 થઈ જાય, એટલે છેદ 0, એટલે આ વ્યાખ્યા નથી આપી. પણ જો x 0 હોય તો 0 જ છે. તો જો આને હું અલગ રીતના લખું, તો જો મારો x 0 કરતાં મોટો હોય તો આની કિંમત શું થશે? એક્સના છેદમાં -x, કારણ કે હમણાં આપણે માનાંકની વાત કરી કે માનાંકમાં x, જો આ x તમારું આ પ્લસ, અહીંયા x ધન હશે, 0 કે 0 કરતાં મોટું હોય તો માનાંક xની કિંમત x જ થાય, એટલે અહીંયા x મૂક્યા. અને જો x ઋણ હોય તો આ માનાંક xની કિંમત -x થવાની. એટલે અલ્ટિમેટલી આ શું થઈ ગયું? x કેન્સલ, એટલે 1 જો x > 0 હોય તો, અને x ઋણ હોય તો -1. તો એનો મતલબ કે આને હું જો છોડું તો આવું કંઈક થયું. જો x ધન હશે તો આની કિંમત મને 1 મળે છે, x જો ઋણ હશે તો આની કિંમત મને -1 મળે છે, અને x 0 હોય તો મને 0 આપ્યા જ છે. એટલે જો આ જે છે આગળનું હમણાં આપણે ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત કર્યું એ જ થઈ ગયું. એટલે આ વસ્તુને હું આ રીતે પણ લખી શકું છું ઇન શોર્ટ. તો ઘણી બુક્સની અંદર અથવા આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ વખતે આવું પણ ક્યાંક આવશે, તો આ પણ એક ચિહ્ન વિધેય જ છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ
મહત્તમ પૂર્ણાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, જેને ઇંગ્લિશમાં કહેવાય મહત્તમ એટલે ગ્રેટેસ્ટ, ગ્રેટેસ્ટ પૂર્ણાંક એટલે ઇન્ટીજર, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. આ વળી શું છે? તો કે આને આપણે વ્યાખ્યાયિત કરીએ કે એફ આર થી આર એફ એક્સ બરાબર, એના માટેનો સંકેત આવો છે, ક્લોઝ ઇન્ટરવલ, મોટો કાઉન્સ, એમાં તમારે એક્સ લખવાનું. માનાંકમાં કેમ આપણે બે લાઇનની વચ્ચે એક્સ લખતા હતા, એવી રીતના અહીંયા મોટા કાઉન્સમાં એક્સ લખવાનું. તો આ થયું તમારું મહત્તમ પૂર્ણાંક વિધેય. પણ હવે આની વ્યાખ્યા શું? આનો મતલબ શું કરવાનો આપણે? તો કે એનો મતલબ આવો થશે કે એક્સ આનો મતલબ આવો થશે, એક્સ થી નાના હોય અથવા, અહીંયા લખીએ, અથવા એક્સ બરાબર હોય તેવા તમામ પૂર્ણાંકો માનો મહત્તમ પૂર્ણાંક, માનો મહત્તમને બદલે આપણે આ શબ્દ, સાદો શબ્દ વાપરીએ, મોટામાં મોટો પૂર્ણાંક. તો આ મેં આખી શબ્દોમાં વ્યાખ્યા આપી. આ જે આટલું લાંબુ ન લખવું પડે, તો આ જે આખા શબ્દો છે એને આપણે ટૂંકમાં આ રીતના દર્શાવશું, અને આનો મતલબ આ કરશું, આનો મતલબ આ કરશું. તો હવે આને જરા સમજીએ આપણે અમુક કિંમતો લઈને કે આ શું કહેવા માગે છે. ધારો કે મારે આ શોધવું છે, આને હું બોક્સ બોલીશ, મોટા કાઉન્સમાં 3.2 એટલે કે બોક્સ 3.2 એટલે કે 3.2ની મહત્તમ પૂર્ણાંક વિધેયની કિંમત, મહત્તમ પૂર્ણાંક વિધેયની કિંમત 3.2 પાસે કેટલી થશે? તો કે આ વ્યાખ્યા શું કહે છે? તમે આ સંખ્યા રેખા બનાવો, અહીંયા ક્યાંક 0 હશે, અહીંયા -1 છે, અહીંયા -2 છે, 1 2 3 4 5. તો 3.2 ક્યાં હશે? એ ક્યાંક અહીંયા બેઠા છે. 3.2 આ છે આપણા 3.2. તો અહીંયા એક્સ તરીકે 3.2 છે, એટલે કે એક્સથી નાના હોય અથવા એક્સ બરાબર હોય તેવા તમામ પૂર્ણાંકો. તો પહેલાં આપણે ચલો 3.2થી નાના અથવા એના બરાબર હોય એવા તમામ પૂર્ણાંકો. તો આ 3.2થી નાના, આનો મતલબ થશે 3.2થી નાના અથવા 3.2 બરાબર હોય તેવા તમામ પૂર્ણાંકો માં મોટામાં મોટો પૂર્ણાંક. તો 3.2 કરતાં નાના અથવા એના બરાબર હોય એવા પૂર્ણાંકો કયા થયા? તો કે 3, પછી 2, પછી 1, 0, -1, -2, -3 એન્ડ સો ઓન. આ બધા જ કેવા છે? 3.2થી નાના અથવા એના બરાબર જેટલા પૂર્ણાંકો. તો આ બધા પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક કયો થયો? 3. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવ્યો તમને 3. કરેક્ટ? તો ઇન શોર્ટ આ થયા તમારા 3.2 બરાબર 3. હજુ એકાદું એક્ઝામ્પલ જોઈએ. $5.7. તો 5.7 ક્યાં હશે? અહીંયા 5.7 છે અને નેક્સ્ટ પૂર્ણાંક 6 છે. તો બોક્સ 5.7 એટલે શું થશે? તો કે 5.7થી નાના અથવા એમના જેટલા તમામ પૂર્ણાંકો. તો 5.7થી નાના કોણ થશે? 5, 4, 3, 2, 1, 0 એન્ડ સો ઓન. તો એમાં મોટામાં મોટો કોણ? તો કે એમાં મોટામાં મોટો છે 5. તો આનો આન્સર આવશે 5. 7.11. 7.11થી નાના બધા જ પૂર્ણાંકો. તો 7,
6 5 એન્ડ સો ઓન, એ બધામાં મોટા મોટો તો કે 7 5 અંદર પોતે જ પૂર્ણાંક છે, તો પૂર્ણાંક હોય તો શું થશે? 5 કે 5 કરતાં નાના બધા જ પૂર્ણાંકો કોણ થશે? 5 4 3 2 1 0 -1 -2 એન્ડ સો ઓન, એ બધામાં મોટા મોટો તો કે 5, તો આનો આન્સર આવશે 5. હવે થોડીક ઋણ સંખ્યાઓ લઈએ. દાખલા તરીકે હું લઉં છું -2.3, તો કેટલા થશે? હવે -2.3 અને થોડું 1 0 -1 -2 -3, તો -2.3 ક્યાં બેઠા છે? -2.3 અહીંયા છે ક્યાંક, તો -2.3 અહીંયા છે, -2.3, તો -2.3 કરતાં નાના કોણ આવશે? -3 -4 -5 એન્ડ સો ઓન, તો -2.3 કરતાં નાના હોય એવા કેટલા થશે? તો -3 -2.5 -2.3 અહીંયા છે, એનાથી નાના લેવાના છે, તો -3 -4 -5 -6 એન્ડ સો ઓન. હવે આ બધામાં મોટા મોટો કોણ થશે? તો કે -3, તો આ થયું તમારું -3. એવી રીતના -7.9 હશે તો શું થશે? -7.9 કરતાં નાનો પૂર્ણાંક કયો થશે? -8 -9 -10 -11 એન્ડ સો ઓન, એ બધામાં મોટા મોટો તો કે -8. તો આમ જો સાદી રીતના જોવા જાઓ, ચલો હજુ એક એક્ઝામ્પલ ડિસ્કસ. -3 હશે તો શું થશે? તો -3 કરતાં નાનો પૂર્ણાંક અથવા -3 જેટલા તો કે -3 -4 -5 -6 એન્ડ સો ઓન, એમાં મોટા મોટો તો કે -3. તો જો આ જે છે એને તમારે સમજવું તો આ બીજી રીતના આમ સમજી શકો, તો કે બોક્સની અંદર એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેયની કિંમત, જો કોઈ પૂર્ણાંક હશે ને તો ત્યાં તો એની એજ આવશે. બોક્સ 0, એની કિંમત 0 જ થશે, રાઈટ? તો જો પૂર્ણાંક આપી દીધો ને તો એની કિંમત એની એજ થશે. પણ જો પૂર્ણાંક નથી તો તમારે શું જોવાનું? પૂર્ણાંક નથી તો તમને જે પણ કંઈ સંખ્યા આપી છે ને એ પૂર્ણાંક ન હોય ને તો કોઈક બે પૂર્ણાંકની વચ્ચે હોય. જેમ કે 7.11 પૂર્ણાંક નથી તો એ કોઈક બે પૂર્ણાંકની વચ્ચે હશે. કોની વચ્ચે? 7 અને 8ની વચ્ચે. 5.7 પૂર્ણાંક નથી તો એ કોની વચ્ચે છે? 5 અને 6ની વચ્ચે. 5 એ પૂર્ણાંક છે, પૂર્ણાંક છે એની વાત નથી કરતા. -2.3 પૂર્ણાંક નથી તો એ કોની વચ્ચે છે? -3 અને -2ની વચ્ચેની, રાઈટ? તો તમે શું કરો? જો પૂર્ણાંક ના હોય ને તો જે સંખ્યા આપી છે ને એની ડાબી બાજુનો જે પહેલો પૂર્ણાંક આવતો હોય એને લઈ લેવાનો. 5.7 5 અને 6ની વચ્ચે છે તો એની ડાબી બાજુ કયો પૂર્ણાંક આવે છે? 5. 7.11 ડાબી બાજુનો પૂર્ણાંક 7. -2.3 ડાબી બાજુનો પૂર્ણાંક -3. -7.9 ડાબી બાજુનો પૂર્ણાંક -8, રાઈટ? તો મતલબ કે આને જો આવી રીતના પણ તમે સમજી શકો, બોક્સ x બરાબર x, જો x પૂર્ણાંક હોય તો. જો x પૂર્ણાંક ન હોય તો xની ડાબી બાજુનો પૂર્ણાંક. xની ડાબી બાજુના તો ઘણા પૂર્ણાંક હોય પણ એમાં તરત જ આવતો પૂર્ણાંક, બરાબર? સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. હવે આનો આપણે ગ્રાફ દોરીએ તો આનો ગ્રાફ કેવો મળશે? લેટ અસ સી. યસ, તો એક્સથી નાના હોય અથવા એક્સ બરાબર હોય તેવા તમામ પૂર્ણાંકોમાંનો મોટામાં મોટો પૂર્ણાંક. હવે આને થોડુંક આપણે બાયફર્ગેટ કરીએ પછી ગ્રાફ પર જઈએ. હવે જો એક્સની કિંમત, હવે આ સંખ્યા રેખા અહીંયા હું બનાવું છું. ચાલો અહીંયા બનાવીએ આપણે. અહીંયા 0 છે, અહીંયા 1 છે, 2 છે, 3 છે. અહીંયા -1 હશે, -2 -3 એન્ડ સો ઓન. તો જો મારા x એ 0 કે 0 કરતાં મોટા હોય પણ 1 કરતાં નાના હોય, એટલે હું અહીંયા ઉપર બનાવું. 0 લેવાનો છે, 1 લેવાનો નથી. આની વચ્ચે જો કોઈ હોય તમારા x
એટલે કે અહીંયા ક્યાંક થયા, અહીંયા ક્યાંક એક્સની કિંમત 1 નથી. તો હવે અહીંયા જો ક્યાંય એક્સ બેઠા હોય તો બોક્સ એક્સની કિંમત શું આવશે? તો કે એ એક્સ પૂર્ણાંક તો નથી, એટલે ડાબી બાજુનો આવતો પૂર્ણાંક કોણ? 0. તો આની કિંમત થશે 0. પણ જો એક્સ 1 હોય તો જો આ 1 હોય તો એની કિંમત 1 થઈ જશે. એટલે મેં અહીંયા આવા બધા એક્સ માટે 0 થાય છે એટલે અહીંયા 1 લીધા નથી. હવે જો આ એક્સ તમારો 1 હોય કે 1 કરતાં મોટો હોય પણ 2 નથી, 2 કરતાં નાનો છે, એટલે અહીંયા થયું કંઈક 1 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 1 કરતાં મોટા પણ 2 હશે નહીં, એટલે 2 આગળ હોલો સર્કલ કરી દો. તો જો આવા હશે તો એ પણ પૂર્ણાંક નથી. તો પૂર્ણાંક નથી તો શું હશે? એના કરતાં ડાબી બાજુનો પૂર્ણાંક કયો આવે છે? તરત 1. તો આના માટે કિંમત આવશે 1. એવી રીતના 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન 3 હોય તો આવા એક્સ માટે આની કિંમત આવશે 2. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન 4 તો આવા માટે કિંમત આવશે 3. તો એન્ડ સો ઓન આમ ચાલ્યું જશે. એવી રીતના ઋણ બાજુ જઈએ આપણે તો -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન 0, એટલે કે અહીંયા -1 હોઈ શકે અથવા આ બાજુ જો કોઈ એક્સ હોય તો એની કિંમત મળશે મને, અને 0 નથી, જુઓ 0 સ્ટ્રિક્ટલી લીધું તો એની કિંમત મળશે મને -1. તો આ થયા -1. -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન -1 તો અહીંયા થશે -2 એન્ડ સો ઓન, એમાં ઉપર જતું રહેશે. તો આ બોક્સ એક્સને તમે આવી રીતના જોઈ શકો. હવે આના ઉપરથી આપણે આલેખ બનાવીએ. આ છે આપણા 0, 1, 2, 3, 4, અહીંયા છે -1, -2, -3, -4. આ છે આપણા 1, 2, 3, 4, -1, -2, -3, -4. હવે અહીંથી હું શરૂઆત કરું છું. જો x 0 થી 1 ની વચ્ચે હોય, x 0 હોઈ શકે તો એની કિંમત છે 0. એટલે x 0 હોય એટલે કે આ 0 અથવા 0 થી 1 ની વચ્ચે, એમાં 1 નહીં, x 1 નથી આપણા, તો ત્યાં બધા પાસે મને કિંમત મળે છે 0. તો અહીંયા મને કિંમત મળે છે 0, એટલે 0 આગળ 0 અને આ બધા જ કિંમત પાસે પણ 0, એટલે આ લાઈન આવશે. એમાં 1 પાસે, તો કે 1 પાસે 0 નથી એટલે હું અહીંયા હોલો સર્કલ બનાવી દઉં. હોલો સર્કલનો મારો મતલબ આવો થાય છે કે એમાં અંદર ખાલી છે અને આ ડાર્ક સર્કલ એટલે એ ભરેલું છે, મતલબ કે આ કિંમત મારે લેવાની છે. આવું હોય એટલે કે એનો મતલબ કે એ બિંદુ પાસે મારે એ કિંમત લેવાની નથી. તો 1 આગળ 0 નથી એટલે હોલો સર્કલ, અને બાકી બધા જ પાસે 0 છે એટલે આ 0 વાળી લાઈન થઈ ગઈ આખી, બધા બિંદુ પાસે 0 મળે છે. એટલે કે આ 1/2 પાસે 0 કિંમત, 1/3 પાસે 0 કિંમત, 1/5 પાસે 0, 0 પાસે 0. ઓકે, હવે આના ઉપર જોઈએ. જો x તમારો 1 થી 2 માં હોય ને x બરાબર 1 હોય તો x બરાબર 1 હોય તો x બરાબર 1 હોય તો કિંમત 1, એટલે 1 પાસે કિંમત મળી મને 1. પછી અહીંયા 1.2 પાસે કિંમત, તો કે ત્યાં પણ 1, 1.3 પાસે 1, પણ એવું ક્યાં સુધી? તો કે x બરાબર 2 કરતાં નાના હોય ને ત્યાં સુધી, 2 ન હોવા જોઈએ. એટલે 2 પાસે 1 નથી એટલે અહીંયા હોલો કરી દો, પણ એક 2 કરતાં નાના જ્યાં હશે ત્યાં મને 1 1 જ મળે છે, એટલે આ લાઈન મળી ગઈ મને આખી. યસ, આમ. તો આ બાજુનું પોઈન્ટ લેવાનું છે અને આ બાજુનું પોઈન્ટ લેવાનું નથી. એવી રીતના 2 થી 3 માટે, તો કે 2 આગળ કેટલી કિંમત છે? 1 નથી. 2 આગળ કિંમત કેટલી મળવાની છે મને? 2. એટલે અહીંયા આ સ્ટેપ ઉપર 2. અને 3 આગળ
3 આગળ કિંમત મારે 2 નથી મળવાની એટલે એ અહીંયા હોલો, પણ વચ્ચેના કોઈ પણ પોઈન્ટ પાસે કિંમત મને 2 મળવાની છે એટલે અહીંયા બધે 2 જ મળશે, આ 2 આગળ, તો આ લાઈન મળી મને, રાઈટ. 3 થી 4માં તો કે 3 આગળ તો કિંમત મને 3 મળવાની છે એટલે 3 આગળ 3, અને 4 આગળ 3 નથી મળવાની એટલે અહીંયા હોલો, અને વચ્ચે બધે જ 3 છે એટલે આ ડાર્ક, આ હોલો અને આમ, તો એન્ડ સોન એમ આગળ ચાલ્યું જશે. એવી રીતના ઋણ બાજુ જઈએ તો કે મને -1 થી, હવે અહીંયા કોઈ કિંમત લઈશ તો ત્યાં મને કિંમત મળવાની છે -1, 0 આગળ -1 નથી એટલે આ કાઢી નાખીએ આપણે, 0 આગળ 0 છે એ આ રહ્યું અહીંયા છે જ. પછી આ બિંદુ આગળ -1, આ બિંદુ આગળ -1, બિંદુ આગળ -1, તો આખી લાઈન મળી આમ, અને -1 આગળ તો કે ત્યાં -1. એટલે જો આખા એક ઇન્ટીજરમાં ડાબી બાજુનું પોઈન્ટ લેવાનું છે અને જમણી બાજુનું સ્કીપ કરવાનું છે. તો અહીંયા -1 થી -2માં શું થશે તો કે અહીંયા લેવાઈ ગયું છે એટલે આને સ્કીપ કરો, અને -2 આગળ તો -2 જ છે. પછી આ પોર્શનમાં -2 to -3માં તો કે -3 નથી એટલે આ હોલો, અને આ ડાર્ક, રાઈટ. અને એવી રીતના હજુ અહીંયા એક સ્ટેપ બનાવીએ તો અહીંયા આવશે હોલો, અને -4 આગળ અહીંયા ડાર્ક. તો જુઓ આ તમને એક સ્ટેપ દેખાય છે પગથિયા જેવું, તો આને સ્ટેપ ફંક્શન્સ પણ કહે છે, આનું બીજું નામ છે સ્ટેપ ફંક્શન, બરાબર. તો આ હતું તમારું પૂર્ણાંક ભાગ વિધેય, બરાબર. તો આ પૂર્ણાંક ભાગ વિધેયમાં કેવી રીતના મેં તમને માનાંક એક્સની આપણે ચર્ચા કરીને પછી માનાંક x-1ની ચર્ચા થાય, તો એવી રીતના પૂર્ણાંક ભાગ વિધેય એક્સની ચર્ચા કરી તો પૂર્ણાંક ભાગ વિધેય ઓફ x+2ની પણ ચર્ચા થાય. તો આની કેમ કરવી એ આપણે આગળ જતાં પ્રોબ્લેમ સોલ્વિંગ વખતે એને ચર્ચા કરશું. પણ આ થયું તમારું પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ. યસ, તો આજે આપણે માનાંક વિધેય, ચિહ્ન વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેયની ચર્ચા કરી, એની અમુક પ્રોપર્ટીઝ જોઈ અને એના આલેખ જોયા. અને આનું હવે ટૂંકમાં લખી દઈએ તો કે આ વિધેયનો પ્રદેશ શું થશે? પ્રદેશ R છે, આખા R પર વ્યાખ્યાયિત છે. એનો સહપ્રદેશ શું છે? એ પણ R છે, પણ એનો વિસ્તાર શું થશે? તો કે આ કઈ કઈ કિંમતો ધારણ કરે છે? તો કે 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, 4, -4 એન્ડ સો ઓન. એટલે કે એનો વિસ્તાર છે પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને 0. તો એનો વિસ્તાર થશે Z. તો હવે આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ અને આગળની ચર્ચા વિધેયના ચેપ્ટરની એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.